ત્યાં સુધી જે છે એ એક પક્ષના લોકો અંદર જાય, બીજા પક્ષના લોકો અંદર જાય. તો આજે કદાચ તમે અહીંયા જે 500 લોકો ભેગા થયા છો એમાંથી તમે 450 લોકો જે છે સમજદાર છો. જે 10, 20 કે 50 છોકરા હશે એને પોતાનો આંતરિક ઝઘડો હશે, આનો નહીં પણ પોતાનો જે ઝઘડો હશે એ આના નામે ઝઘડી લેશે અને એકબીજાના જે મોટા ઝઘડાઓના મર્ડર સુધીની ઘટનાઓ બનતી હશે એની જવાબદારી આ તમામ ગુરુજીઓ ઉપર ને તમારા ઉપર આવી જશે. એટલે હું આપ લોકોને નમ્ર વિનંતી કરું છું કે આપણા આની અંદર 99% લોકો સારા હશે પણ 1% એવા હશે કે જે પોતાની અંગત દુશ્મની કાઢવા માટે જો ઝઘડો થઈ ગયો તો મોટા ઝઘડાઓ થતા હોય છે. હું એસપી તરીકે આપ લોકોને વચન આપું છું કે હાલમાં આ જગ્યામાં અમે કોઈ પક્ષને નથી જવા દેતા. આપ લોકોનો જે નિર્ણય હોય એ કોર્ટમાંથી કા કલેક્ટરની રાહે ચેરિટી કમિશનર આપ ત્યાં જઈને શાંતિથી લો. તમે લોકો અહીંયા બેસી રહેશો કે અમે ત્યાં સુધી નહીં હલીએ. પોલીસ તરીકે મારે શું કરવાનું છે? આપ લોકો 1000 છો, મારી પાસે જિલ્લામાં 5000 પોલીસ છે, હું 2000 ને અહીંયા બેસાડી દઈશ પોલીસને, જેથી કરીને તમે લોકો ઝઘડો નહીં. અમારો નિર્ણય એવું નથી કે તમને કોઈને હેરાન કરવા. આજે કોઈ પણ ધર્મગુરુ હોય, આપણે મોટા થયા છે તો અમે બી આ વાત બધા ગુરુઓના આશીર્વાદ લઈને મોટા થયા છે. અમને ગમશે કે અમે કોઈ ઉપર એક્શન લઈએ, કોઈ અમને ના ગમે. અમે તમારી સાથે છીએ, બધાની સાથે છીએ. પરંતુ આજે ગુરુ જે નિમવાના છે એનો નિર્ણય આપણે શક્તિ પ્રદર્શનથી નહીં કરી શકીએ. શક્તિ પ્રદર્શનની જો વાત કરતા હો તો મારી પાસે તમે લોકો 1000 છો તો મારી પાસે 5000 પોલીસ છે. તમે કહો છો કે તમે 10000 આવી જાય તો રાજ્યમાં મારી પાસે 1 લાખ પોલીસ છે. એટલે એવું શક્તિ પ્રદર્શનનો કોઈ સવાલ જ નથી કે કોની પાસે શક્તિ વધારે છે એના ગુરુ બેસાડ દે. શાંતિપૂર્વક મેં આપના ગુરુજી સાથે વાત કરી, આપના ગુરુજીઓ સંમત થયા છે. હવે આ નિર્ણય જે છે એ કોર્ટની રાહે કે કલેક્ટરની રાહે આપ લોકો આવવા દો. એ શક્તિ પ્રદર્શનથી નિર્ણય ના હોય. અને હું ફરીથી કહું છું, તમારામાંથી જ બેઠેલા કોઈ વ્યક્તિ પોતાની અંગત દુશ્મની એકબીજાની સાથે કાઢશે, મોટા ઝઘડા થશે તો એની જવાબદારી શું તમે તમામ લેશો? કોઈ નહીં લઈ શકે. મારી આપ એસપી તરીકે આપ સર્વને નમ્ર વિનંતી છે કે આપ લોકો જે છે એ આ વસ્તુનું સમાધાન આપના ગુરુજી ઉપર મૂકો. આપના ગુરુજીને મારી પર વિશ્વાસ છે, બધાને વિશ્વાસ છે. આપ લોકો બી રાખો. હું ફરીથી આપના ગુરુજીને માઇક આપું છું. ગુરુજી આપ લોકો જે નિર્ણય લો. બોલો કેવળપુરી મહારાજ કી, જગદીશપુરીજી મહારાજ કી. આપણે બધા અહીંયા ભેગા થયા પરમ પૂજ્ય જગદીશપુરીજી બાપુની લાગણી ને પ્રેમ ના લઈને. આજે આપણે એવું કોઈ કાર્ય કરવાનું નથી. ભગવાન પરમાત્મા કેવળપુરી મહારાજ આપણા સાથે છે. આપણે સત્યની લડાઈ કરી રહ્યા છીએ, કોઈ અન્યાયની લડાઈ નથી કરી રહ્યા. આપણું છે અને આપણે લેવાનું છે. આ 100 ગામની જગ્યા છે અને 100 ગામને મળવી જોઈએ. પણ આપણે આ સાહેબોનું કોઈ ઉલ્લંઘન નહીં કરવાનું, એમની કોઈ વાતને આપણે કોઈ ટાળવાની નહીં, કોઈ વાતને નકારવાની નહીં, એમનું કોઈ અપમાન કરવાનું નહીં. એ જે કે આપણે બધાએ શાંતિથી સાંભળવાનું. એ આપણા માટે પણ ઊભા છે. એવું નથી કે એક જ તરફે છે. એમનું કામ 2 તરફે શાંતિ જાળવવાનું છે. એટલે આપણે બધાએ શાંતિથી જાળવવાનું. આપણે બધાની બધી વ્યવસ્થા કરીએ છીએ અને સાહેબ કે પ્રમાણે બધા શાંતિથી બેસવાનું. કોઈ પણ જગ્યાઓ સોયલે બધા એકબીજા શાંતિથી બેસો. આપણે અહીંયા 1 દિવસ 2 દિવસ આપણે કોર્ટની વ્યવસ્થા કરી રહ્યા છીએ. મામલતદાર, કલેક્ટર, જ્યાં જ્યાં જે જરૂર પડે એ પ્રમાણે વ્યવસ્થાનું તો કાર્યક્રમ ચાલુ જ છે. એટલે આપણે બધા શાંતિથી બેસવાનું. કોઈ સાહેબોનું આપણે અનાદર નથી કરવાનું, એટલું ધ્યાન રાખજો. ન કે કેવળપુરી બાપાનું અપમાન કર્યું એવું થશે. આપણે સાહેબો આપણા માટે જ છે. એમનો કોઈ આમાં કોઈ ભાગ નથી. એમને કઈ લઈ જવાનું છે? એ આપણા માટે ઉભા છે. એટલે આપણે એમની મર્યાદા જાળવવાની એ આપણો પહેલો ધર્મ છે. અને આપણે આપણી ધર્મની મર્યાદા જાળવીશું એ જ આપણું કાર્ય છે. એટલે આપણે બધા શાંતિથી જ્યાં જગ્યા હોય તો શાંતિથી બેસો. આપણે જે કાર્યવાહી કરવાની છે કાયદાકીય એ બધી કાર્યવાહી આપણે કરીએ છીએ. એટલે શાંતિથી આપણને દર્શન કરવાનો લાભ પણ આપણે શાંતિથી બધાને એક એકને કરીને સાહેબ આપણને પણ આપશે. પણ આપણે શાંતિ જાળવીશું તો જ બધું મળશે. એટલે બધા જો હોય જે જગ્યા મળતી હોય તો શાંતિથી બેસો. આપણે આખો દિવસ, કાલનો દિવસ, 2 દિવસ, 4 દિવસ જ્યાં સુધી બેસવું પડે ત્યાં સુધી આપણે બેસવાનું છે. એવું નથી કે કલાકની અંદર પૂરું થઈ જશે. આનો સમય લેશે. એટલે બધા શાંતિ જાળવવી પડશે. ઉતાવળમાં કઈ થશે નહીં. એટલે બધા શાંતિ જાળવીને બધા બેસો. મંડપની પણ વ્યવસ્થા હું કરાવડાવી છે. મંડપ બંધાવવા માટે બધા ભાઈઓ આવી રહ્યા છે મંડપવાળા. પણ એ મંડપની વ્યવસ્થા થાય એટલે મંડપની અંદર બધા શાંતિથી બેસવાનું. કોઈનું અપમાન થાય એવું કરવાનું નહીં. આ મઠની પરંપરા જળવાઈ રહે એ જ આપણે કરવાનું છે. એના માટે આપણે બધા ભેગા થયા છે. મઠનું નામ બગાડવા માટે ભેગા થયા નથી. બસ એટલું કરી હું મારી વાણી વિરામ આલું. હવે ફરસી કોઈ સાહેબને માઇક પકડીને આપને મને કોઈને કહેવું જોઈએ નહીં કે ભાઈ તમે બધા શાંતિ જાળવો.
એવા બેસે આ સ્ટેમ્પેડ થઈ જાય અને આ થોડુંક આગળથી જગ્યા કરી સાહેબોને થોડીક તકલીફ પડે છે. આપણે આ બધા અહીંયાથી થોડાક આગળથી થોડા સાઈડમાં આવી જઈએ અને જો જગ્યા હોય તો આપણે રસ્તો ખુલ્લો કરીને બેસીએ. આપણે બધા સાથે જ છીએ અને પાછળની જગ્યાએ છે. અને હું આ બાજુ સ્ટેજની બાજુમાં બધા બેસવું હોય ને તો આપણે સ્ટેજની બાજુમાં આપણે બધા બેસીએ. અને કોઈ જવાનું નથી, મારી રજા સિવાય કોઈએ ઘરે જવાનું નથી હો. બધાએ બેસવાનું છે. 2 દિવસ 3 દિવસ 4 દિવસ જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે બધા બેસવાનું છે. અને કેવળપુરી બાપાની સોગંદ છે, જો કોઈ ઘરે જ જીવતો બધા શાંતિ રાખી સાહેબની મર્યાદા જળવાય, કેવળપુરી બાપાની મર્યાદા જળવાય.